આપણે એવું માનીએ છીએ કે ગરીબ માણસ એટલા માટે ગુનો આચરે છે કારણ કે તેની દાલ રોટીનો સવાલ હોય છે, પણ હવે સમય બદલાયો છે અને હવે જે પોતાને ડોન કેવડાવી રહ્યા હતા અને બંદૂકના નાળચે લોકોને ડરાવી રહ્યા હતા, તેવા ડોન હવે સાયબર ફ્રોડની દુનિયામાં પગ મૂકે છે અને બંદૂક બતાવ્યા વગર લોકોને લૂંટી લે છે। ઘટના છે પોરબંદરના હિરલબા ભૂરા જાડેજા, જે પોતાને ડોન ગણાવી રહ્યા હતા, લોકોને ડરાવી ધમકાવી રહ્યા હતા। તેમની સામે એક બીજો ગુનો નોંધાયો છે અને ગુનો છે સાયબર ફ્રોડનો। ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ થઈ રહ્યા છે। એ સિન્ડિકેટનો હિરલ ભૂરા જાડેજા હિસ્સો હોવાનું પોરબંદર પોલીસે શોધી કાઢ્યું છે, તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સામાન્ય માણસ જ્યારે ચોરી કરે, સામાન્ય માણસ જ્યારે ખોટું કરે, ત્યારે તેનું ખોટું તો માત્ર દાલ રોટીની વ્યવસ્થા પૂરતું જ હોય છે, પણ હવે સમય બદલાયો છે। હવે જે લોકો શ્રીમંત છે, જે લોકો માલેતુજાર છે, તેમને વધુ માલેતુજાર થવું છે અને માલેતુજાર થવાની હોડમાં તેઓ પ્રમાણભાન ભૂલી એવા રસ્તે આગળ વધ્યા છે કે જે રસ્તો માત્ર જેલે જઈને અટકે છે। પોરબંદરમાં એક સમય હતો જ્યારે સરમણ મુંજા અને ભૂરા મુંજાની ગેંગ કામ કરતી હતી અને જાણે તેમની એક અલગ સરકાર હોય તેવો માહોલ હતો, પણ આજે સરમણ મુંજા પણ નથી, ભૂરા મુંજા પણ નથી, પણ ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજાએ એક એવો દબદબો ઊભો કર્યો અને પોરબંદરમાં પોતાનું એક અલગ સામ્રાજ્ય ઊભું કર્યું અને આ સામ્રાજ્યથી તે લોકોને ડરાવી રહ્યા હતા। તેમણે કાગળ ઉપર ન હોય તેવી પોતાની એક ગેંગ બનાવી લોકોની મિલકતો લખાવી લીધી। તેમની સામે ઇઝરાયલથી એક લીલુ ઓડેદરા નામની મહિલા ફરિયાદ કરે છે અને પોરબંદર પોલીસે હિરલબા જાડેજા અને તેમના સાગરીતોની અપહરણ અને ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરી। આ દરમિયાન પોલીસ પહોંચે છે હિરલબા જાડેજાના બંગલામાં, હવેલીમાં, જેને સૂરજ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી પોલીસને મળે છે 140 જેટલી મિલકતના દસ્તાવેજ। પોલીસને સવાલ એવો હતો કે હિરલબા જાડેજા એવો કયો ધંધો કરે છે કે આટલી બધી મિલકત વસાવી। આ તપાસ હજી બાકી હતી ત્યાં પોલીસને બીજો જથ્થો મળે છે અને બીજો જથ્થો એવો હતો કે સંખ્યાબંધ લોકોના બેંક એકાઉન્ટ પોલીસને મળી આવ્યા। બધા જ બેંક એકાઉન્ટ પોરબંદરના ગરીબ માણસોના નામે ખોલવામાં આવ્યા હતા, પણ પોલીસ જ્યારે આ બેંક એકાઉન્ટના નંબર લઈને પહોંચે છે બેંકમાં, ત્યારે પોલીસને આશ્ચર્ય થાય છે કે આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના કારોબાર થયો છે। પોલીસે આ ગરીબ માણસો જેમના નામે બેંક એકાઉન્ટ ખુલ્યા હતા તે બધાને બોલાવ્યા, ત્યારે ખબર પડી કે આ બધા જ બેંક એકાઉન્ટ હિરલબા જાડેજાએ ખોલાવ્યા છે અને તેનું સરનામું સૂરજ પેલેસનું છે। આ દિશામાં તપાસ કરી રહેલી પોલીસ પોતાના સિનિયર અધિકારી અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા સાથે ચર્ચા કરે છે અને ગંધ આવે છે મામલો કંઈક જુદો છે। પહેલા સમય એવો હતો કે માણસને બંદૂકના નાળચે કે ચાકુની અણીએ લૂંટી લેવામાં આવતા હતા, પણ હવે સમય બદલાયો છે। હવે સાયબર ફ્રોડ થાય છે, ડિજિટલ એરેસ્ટ થાય છે, ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરવામાં આવે છે। કંઈક આવું જ છે એવું એસપી ભગીરથસિંહ જાડેજાને લાગ્યું અને સાયબરની ટીમ કામે લાગીને શોધી કાઢ્યું કે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના પૈસા હિરલબા જાડેજાએ જે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમાં આવી રહ્યા હતા। કર્ણાટકમાં કોઈની ડિજિટલ એરેસ્ટ થાય છે તો એના કરોડો રૂપિયા હિરલબા જાડેજાના ખોલાવેલા એકાઉન્ટમાં આવતા હતા। કોઈને ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરી તેના પૈસા હિરલબા જાડેજાના નામે આવતા હતા। આમ કરોડો રૂપિયા આવી રહ્યા હતા હિરલબા જાડેજા પાસે। આ પોરબંદર પોલીસે શોધી કાઢ્યું છે। હિરલબા જાડેજા આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના સભ્ય હોવાનું પોલીસને ખબર પડી છે। આ મામલે હિરલબા જાડેજા અને તેમની ટીમના 6 લોકો સામે ગુનો નોંધાયો છે। અત્યારે હિરલબા જાડેજા જૂનાગઢની જેલમાં છે। ચાલો સાંભળીએ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતા શું વિગત આપી।
ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતિયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઇમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે. જેથી આજે હિરલબા ભૂરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરીતો હિતેશ ભીમાભાઈ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર, આમ 6 લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ 411, 413, 420, 120B અને આઈટી એક્ટની કલમ 66D મુજબનો ગુનો રજીસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં કરી રહેલા છે. આ હાલની જે ફરિયાદ છે, ફરિયાદની વિગત મુજબ આ લોકોએ 14 જેટલા એકાઉન્ટ ખોલાવેલા. એમાંથી 10 એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ 3.5 કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે. સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક 46 વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે 1,30,00,000ની રકમ છે એ પડાવી લેવામાં આવેલી. આંધ્રપ્રદેશના એક 80 વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસ્ટના નામે 1,10,00,000ની રકમ છે એ પડાવી લીધેલી છે. કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે 1,59,24,292 જેટલી, એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે. એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના. આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે. જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે. નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવો પડી શકે. જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે. આજે આખું જે ચાલતું સાયબર ફ્રોડનું આખું ક્યાંથી જે ઓપરેટ થતું હતું કઈ રીતના આપણે કેસ કઈ રીતના સોલ્વ કર્યો જાય?
અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાક એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે. ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે. અમારા પીએસઆઈએ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ 5 જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે. હાલની ફરિયાદ મુજબ આ 5 એકાઉન્ટની અંદર જ 35,70,000 જેટલી માતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ખાતા ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે છે એ આ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ છે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે. જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી. આ લોકો કઈ રીતે ક્યાંથી ઓપરેટ કરતા હોય, કોઈને ફોન કોલ કરતા હોય, આ લોકો આરોપી છે એ રીતે ગમે કોઈ માણસો દ્વારા કરતા હતા અને કેટલા સમયથી આ ચાલતું? અમે જે આરોપીઓ છે અને આની અંદર જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની CDR અને એના IPDRના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ. એટલે આરોપીઓ અન્ય કોની સાથે સંપર્કમાં હતા. આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે, આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવે. તમે આ વિગત સાંભળી. આ છે હિરલબા જાડેજા, જે પોતાને ડોન ગણાવતા હતા, પણ હવે એવું લાગે છે કે હિરલબા જાડેજા ડોન નહીં, લૂંટારૂ ગેંગના સભ્ય છે. કારણ કે નિર્દોષોને નિશાન બનાવી તેઓ અલગ અલગ સાયબર ફ્રોડ આચરી ગરીબોને લૂંટે છે. આ જ લૂંટમાંથી તેમણે પોતાની વૈભવી સંપત્તિની વૈભવી જિંદગી તૈયાર કરી. તમને પણ પૈસાદાર થવાનો વિચાર આવતો હોય તો જોઈ લેજો, આ ડોનની જિંદગી હવે જેલમાં જ પસાર થાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો. પણ એક વિનંતી છે, તમે અમારી સ્ટોરી જુઓ છો પણ બેલ આઇકોન દબાવતા નથી. અમને તમારા નંબરની જરૂર છે, એટલે સ્ટોરીમાંથી એક્ઝિટ થતાં પહેલાં બેલ આઇકોન જરૂર દબાવજો. અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.